દિયોદર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર માંસ મટનની હાટડીઓનો કરાયો વિરોધ। દિયોદર ગામમાં રહેણાંક વિસ્તારમાં માંસ મટનના વેચાણ સામે મહિલાઓનો વિરોધ। માંસ મટનની હાટડીઓના સામે મહિલાઓનો વિરોધ। દિયોદર રહેણાંક વિસ્તારમાં માંસ મટનનું વેચાણ સામે વિરોધ। મહિલાઓ સહિત ગૌરક્ષકો પહોંચ્યા પોલીસ સ્ટેશન। દિયોદરમાં માંસ મટનની હાટડીઓનો સામે મહિલાઓ બની લાલઘુમ। વારંવાર રજૂઆતો કરી છતાં પગલાં નહીં ભરતા મહિલાઓ પહોંચી પોલીસ સ્ટેશન। મૂંગા પશુઓની હત્યા સામે ગૌપ્રેમીઓ અને મહિલાઓમાં રોષ। દિયોદર મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે મહિલાઓ પોલીસ મથકે પહોંચી। ગૌ માતા હવે અમારા હિન્દુ ધર્મનો પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને અમે ગૌ મંડળની બહેનો ચલાવીએ છીએ, ભજન મંડળ ચલાવીએ છીએ, પણ અમારા કારણે અથવા ખુલ્લેઆમ દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે, તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેઆમ આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બહેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હાટડીઓ સુધી પણ પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે। એ રજૂઆત છે કે દિયોદરની અંદર જે આ માંસ મટન ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એ બંધ થવું જોઈએ અને અમારી બધી બહેનો જે ભાવ ભજન કરી રહી છે 45 ડિગ્રીની અંદર પીપળા નીચે બેસી અને 70 બહેનો જે ભાવ ભજન કરે છે એ બહેનો આજે અમારે ભજન બંધ રાખીને પણ આજ પોલીસ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું છે। એટલે અમારી સાહેબશ્રીને એટલી જ વિનંતી છે કે દિયોદરની અંદર આ જીવ હત્યા થાય છે તે બંધ તાત્કાલિક થવી જોઈએ। અમારો જગદીશભાઈ અમારું કહેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી, પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, અમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ હિંસા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ। અહેવાલ દિલીપસિંહ રાજપૂત, વાવથરા, બનાસકાંઠા।